આજે આપણે બનાવીશું રસાવાળું બટેકાનું શાક। તો ચલો મિત્રો આપણે રેસીપી જોઈએ। તો સૌ પ્રથમ તો આપણે 250 ગ્રામ જેટલા બટેકા લેવાના છે અને એને પણ આપણે સરસ એવા ધોઈ લેવાના છે। અને આજે આપણે સાલવાળું બટેકાનું શાક બનાવીએ છીએ, એટલે સાલ આપણે નીકાળતા નથી। તો આપણે હવે સમારી લીધા છે। હવે 2 પાણીથી એને સરસ એવા ધોઈ લેશું, પછી આપણે વઘારની તૈયારી કરીશું। તો ગેસને મેં ઓન કરી દીધો છે અને હવે આપણે એમાં એડ કરીશું તેલ। તો 2 ચમચ જેટલું મેં તેલ એડ કર્યું છે। હવે આપણે એમાં એડ કરીશું થોડી રાઈ બરોબર ગરમ થઈ જાય એટલે એમાં એડ કરીશું આપણે જીરું પણ બરોબર એવું શેકાઈ જાય આપણું, એટલે એમાં આપણે એડ કરીશું કઢી પત્તા। કેમ કે કઢી પત્તા નાખવાથી એનો સ્વાદ એકદમ સરસ એવો આવે છે। તો કઢી પત્તા નાખ્યા પછી આપણે એક આખું ટમેટું એને પણ આપણે સમારીને એડ કરી દીધું છે। તો હવે બરોબર આપણું શેકાઈ ગયું છે, એટલે આપણે 1 પિંચ જેટલી આપણે હળદર એમાં એડ કરીશું। કેમ કે હળદરનો સ્વાદ કાચો ના લાગે એટલા માટે આપણે તેલમાં જ એને એડ કરી દેવાની છે। હવે આપણે 2 પાણીથી વોશ કરીને બટેકા પણ એડ કરી દીધા છે। હવે આ બધી જ વસ્તુને સરસ એવી થોડીક વાર પકાવવા દેશું। સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું આપણે। તો જોઈ શકો છો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે 1 મિનિટ માટે ઢાંકણને ઢાંકીને એમનેમ જ પકાવવા દેશું વરાળથી। પછી આપણે જોઈ શકો છો ગાઈસ, હવે સરસ એવા બટેકા થઈ ગયા છે। તો હવે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। સ્વાદ મુજબ તમે નાખી શકો છો। મેં આમાં 2 ચમચ જેટલો લાલ મરચું પાવડર નાખ્યો છે, 1 ચમચ જેટલો મેં ધાણા પાવડર નાખ્યો છે। અને હળદર આપણે પહેલાં એડ કરી હતી એટલે આપણે એડ નથી કરતા। હવે આપણે આમાં 1 ગ્લાસ પાણી નાખીને 2 સીટી વાગવા દેશું। તો ગાઈસ 2 સીટી આપણી થઈ ગઈ છે। તો જોઈએ હવે। તો જોઈ શકો છો ગાઈસ, સરસ એવું રસાવાળું શાક બનીને તૈયાર છે। અને હવે આમાં આપણે કોથમીર એડ કરીશું। આ શાકનો સ્વાદ તમને લગ્ન પ્રસંગમાં જે રસાવાળું શાક હોય છે એવો લાગે છે। તો આઈ હોપ આપને રેસીપી પસંદ આવી હો। તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।